ગણેશ ચતુર્થીના દિવસે આ 5 રાશિઓની દરેક મનોકામના થશે પૂર્ણ. ગણેશજી વરસાવશે પુષ્કળ આશીર્વાદ. હા મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે ગણેશ ચતુર્થી પર 12 રાશિઓમાંથી આ 5 રાશિઓની મનોકામનાઓ પૂર્ણ થવા જઈ રહી છે. હા મિત્રો, આ રાશિઓને માતા પાર્વતી અને રિદ્ધિ સિદ્ધિના દાતા શ્રી ગણેશજીની ખૂબ જ કૃપા થશે. આ રાશિઓના વિઘ્નોનો નાશ કરનાર શ્રી ગણેશજી તેમના શુભ આશીર્વાદથી તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે. વૈદિક પંચાંગ અનુસાર ગણેશ ચતુર્થી દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. આ તહેવાર ગણપતિ બાપ્પા એટલે કે ભગવાન ગણેશને સમર્પિત છે. મિત્રો, ચાલો તમને જણાવીએ કે શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. તમને જણાવી દઈએ કે ગણેશ ચતુર્થીના ખાસ અવસર પર લોકો ભગવાન ગણેશની ઘરમાં સ્થાપના કરે છે અને વિધિપૂર્વક તેમની પૂજા કરે છે. તમને જણાવી દઈએ કે આ તહેવાર 10 દિવસ સુધી ચાલે છે અને અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે આ વર્ષે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. મિત્રો, વૈદિક કેલેન્ડર મુજબ ભાદરવા મહિનાની ચતુર્થી 6 સપ્ટેમ્બર 2024ના રોજ બપોરે 3:02 શરૂ થઈ રહી છે. આ તિથિની સમાપ્તિ 7 સપ્ટેમ્બરે સાંજે 5:38 થશે. તેથી ઉદ્યા તિથિને આધાર માનીને ગણેશ ચતુર્થીનો તહેવાર 7 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે. મિત્રો, વૈદિક કેલેન્ડર મુજબ 7 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીની પૂજા અને મૂર્તિની સ્થાપના માટેનો શુભ સમય સવારે 11:02 થી બપોરે 1:33 સુધીનો રહેશે. આ દરમિયાન તમે ગણેશની મૂર્તિની સ્થાપના કરી શકો છો. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે ગણેશ ચતુર્થીના અવસર પર ઘણા બધા શુભ યોગો રચાઈ રહ્યા છે, જે આ દિવસનું મહત્વ વધારે છે. જેમાં આ યોગનો પણ સમાવેશ થાય છે. કારણ કે એવું માનવામાં આવે છે કે આ દિવસે તમામ ગ્રહોની સ્થિતિ એકદમ સારી હોય છે અને કેટલીક રાશિઓને આ યોગમાં શુભ ફળ મળે છે. આ યોગ 7 મીએ બપોરે 12:34 શરૂ થશે અને 8 સપ્ટેમ્બરના રોજ સવારે 6:03 સુધી ચાલશે. આ ઉપરાંત આ ચતુર્થી પર રવિ યોગ પણ બની રહ્યો છે. આ યોગ 6 સપ્ટેમ્બરે સવારે 9:25 શરૂ થશે અને 7 સપ્ટેમ્બરે બપોરે 12:34 સુધી ચાલશે. આ દિવસે બ્રહ્મ યોગ પણ બની રહ્યો છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ બોક્સમાં દિલથી જય શ્રી ગણેશ ભગવાન જરૂર લખજો, જેથી ગણેશજીની કૃપા હંમેશા આપ પર બની રહે. તો મિત્રો, ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે. નંબર 1, મેષ રાશિ. મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ગણેશ ચતુર્થીના દિવસે તમને ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ મળવાના છે. ભગવાન ગણેશના આશીર્વાદથી તમારું જીવન બદલાવા જઈ રહ્યું છે અને ભગવાન ગણેશના શુભ ચરણ તમારા ઘરમાં પ્રવેશવા જઈ રહ્યા છે. જેના કારણે ભગવાન ગણેશના શુભ પગલાં તમારા ઘરમાં પ્રવેશતા જ તમને કેટલાક નવા સમાચાર સાંભળવા મળશે અને તમારો દિવસ ખૂબ જ સારો રહેશે. અમે તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમારું ભાગ્ય પણ ઉદય થવાનું છે. ભગવાન ગણેશની કૃપાને કારણે તમારી બુદ્ધિમાં વિવેકમાં વૃદ્ધિ થશે અને તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ હવે ગણેશજીની કૃપાથી દૂર થઈ જશે. અમે તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો માટે ગણેશ ચતુર્થીનો દિવસ તેમનો આત્મવિશ્વાસ વધારશે અને સમાજમાં તેમનું સન્માન પણ વધારશે. આનાથી તમે ભગવાન ગણેશના આશીર્વાદથી તમારું વિશેષ સ્થાન બનાવી શકશો. તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ અને પારિવારિક મતભેદોનો અંત આવશે. સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે પાર્ટનરશિપ સાથે બિઝનેસ કરો છો તો તમને તમારા બિઝનેસમાં ફાયદો થશે
પરિણામે તમે તમારા પાર્ટનર સાથે યાદગાર સમય વિતાવતા જોવા મળશે. તે જ સમયે તમે બંનેને મજબૂત કરવા વિશે વિચારશો અને બંને સાથે મળીને તમારા પરિવાર માટે સારા કદમ ઉઠાવશો. આ સમયગાળા દરમિયાન તમારા ઘરમાં કોઈ શુભ કાર્યનું આયોજન પણ થઈ શકે છે. વડીલોના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તેમનો તણાવ પણ દૂર થશે. મિત્રો, વિઘ્નહર્તા શ્રી ગણેશજી તમારા બધા દુઃખ દૂર કરશે. 2. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકોને જણાવો કે આ રાશિના લોકોને ભગવાન શ્રી ગણેશના વિશેષ આશીર્વાદ મળવાના છે. હા મિત્રો, જેના કારણે તમારા સમયમાં મોટો બદલાવ આવશે. ભગવાન શ્રી ગણેશજી તમારી ઉપર ખૂબ પ્રસન્ન છે. આ સમય દરમિયાન તમારું માન અને પ્રતિષ્ઠા વધશે. આ રાશિના લોકોને ભગવાન શ્રી ગણેશની કૃપા મળવાની છે. આનાથી તમે જમીન, ફ્લેટ અથવા નવું મકાન ખરીદી શકો છો. ખાસ કરીને જે લોકો બિઝનેસ કરે છે તેમને સારું ડીલ મળવાની સંભાવના છે અને આ રીતે બધા પેન્ડિંગ કામ પૂર્ણ થશે, જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે. અને અમે તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી ગણેશની કૃપાથી તમને હવે સફળતાની નવી તકો મળશે. તે તકો તમારા જીવનમાં પરિવર્તન લાવશે. તમને જણાવી દઈએ કે આનાથી તમારો આત્મવિશ્વાસ વધશે, તમારા બધા પેન્ડિંગ કામ પૂરા થશે અને આની સાથે ઓછા ખર્ચને કારણે તમારું બેંક બેલેન્સ વધશે. આ સમય તમારા બધા સંબંધોમાં મધુરતા રહેશે. હા મિત્રો, શક્ય છે કે તમે તમારા જીવન સાથી સાથે તીર્થયાત્રા પર પણ જઈ શકો. તમને જણાવી દઈએ કે તમારું જે પણ કામ બાકી હતું તે હવે સમય પ્રમાણે પૂર્ણ થશે. સાથે જ ભગવાન ગણેશની કૃપાથી તમે જે પણ કાર્ય શરૂ કરવા માંગો છો તે સફળતાપૂર્વક કરી શકશો. ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી તમારા દરેક દુઃખ દૂર થશે. નંબર 3. મિથુન રાશિ. મિથુન રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે ગણેશ ચતુર્થીના દિવસે તમને કંઈક વરદાન મળવાનું છે. હા મિત્રો, ભગવાન ગણેશની કૃપાથી તમને દરેક સમસ્યાઓમાંથી રાહત મળવાની છે. ગણેશ ચતુર્થીના દિવસે તમને કેટલીક સુવર્ણ તકો મળશે જે તમને તમારા જીવનમાં આગળ વધવામાં મદદ કરશે. મિથુન રાશિના જાતકોને જણાવો કે ભગવાન શ્રી ગણેશ દેવની વિશેષ કૃપા તમારા પર રહેશે, જેના કારણે આવનાર સમયમાં તમને નોકરીમાં ખૂબ જ પ્રગતિ થશે. તમને ધંધામાં અચાનક ફાયદો થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમારા બધા અધૂરા નાણાકીય કાર્યો પૂર્ણ થશે. પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી ગણેશ દેવની કૃપાથી તમને કોર્ટના મામલામાં સફળતા મળશે. આ સમય તમારા પરિવારમાં ધાર્મિક કાર્યો પૂર્ણ થશે. તેની સાથે તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. આ સમયે તમારા માટે આવકના નવા સ્ત્રોત બનશે અને તમારી નોકરીમાં પ્રમોશનની સંભાવનાઓ છે. સાથે જ તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી તમારા બધા કાર્ય સફળ થશે અને તમારી નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે. તે જ સમયે જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને તેમની પસંદગીની નોકરી પણ મળી જશે. અમે તમને જણાવી દઈએ કે જો તમારું કોઈ ધન ફસાયેલું છે તો ભગવાન ગણેશની કૃપાથી તમને તે જલ્દી પરત મળી શકે છે. મિત્રો, તમારા વ્યવસાયમાં જે પણ અવરોધો છે તે હવે દૂર થઈ જશે અને હવે તમારા જીવનમાં ખુશીઓ આવશે. ભગવાન શ્રી ગણેશની કૃપા તમારા પર રહેશે. મિથુન રાશિના જાતકો, તમારી પૂર્ણતાના પક્ષમાં આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને સમયને હાથમાંથી ન જવા દો. નંબર 4. વૃષભ. વૃષભ રાશિવાળા લોકોને જણાવી દઈએ ગણેશ ચતુર્થી પર ભગવાન શ્રી ગણેશ તમને એક મોટી ભેટ આપવાના છે જે વૃષભ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે તમારા સંબંધોમાં નવા સંબંધો બનશે જેનાથી તમને ભવિષ્યમાં ફાયદો થશે.
વૃષભ રાશિવાળા લોકોને ભગવાન ગણેશની કૃપાથી સમાજમાં સન્માન અને પ્રતિષ્ઠા મળશે. વૃષભ રાશિના લોકો માટે ગણેશ ચતુર્થીનો દિવસ લાભદાયી સાબિત થઈ રહ્યો છે. આ સમયે તમને આધ્યાત્મિક આર્થિક લાભ થશે. દેવી લક્ષ્મીની કૃપા અને ભગવાન શ્રી ગણેશની કૃપા તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવી રહી છે. આ સમયે તમને ચારે બાજુથી ખુશીઓ પ્રાપ્ત થવા જઈ રહી છે. આ સમયે તમારા માટે જબરદસ્ત સંપત્તિ અને લાભનો સંયોગ સર્જાઈ રહ્યો છે. વૃષભ રાશિના લોકો, તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે અને તમારા ઘર અને પરિવારમાં ખુશીની લાગણી રહેશે. તમારી આર્થિક સ્થિતિ સુધરશે અને તમને દરેક બાજુથી આર્થિક લાભ મળશે. અને આ રાશિના લોકોને તેમના કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, રોજગારની તકો મળે. સાથે જ તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો, તમે જે પણ કામમાં હાથ લગાડશો તમને ચોક્કસ સફળતા મળશે. એવું કહેવું ખોટું નહીં હોય કે આ સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે. ભગવાન ગણેશના આશીર્વાદ તમારા પર સંપૂર્ણ રીતે છે. નંબર 5. કર્ક રાશિવાળા લોકોને જણાવી દઈએ કે ગણેશ ચતુર્થીના દિવસે શ્રી ગણેશજીનો તમારા જીવન પર ઘણો પ્રભાવ પડશે, જેના કારણે તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. તેમજ કર્ક રાશિના લોકો, તમારા રોમેન્ટિક સંબંધોમાં સુધારો થશે અને તમારી પહેલાથી જ તણાવપૂર્ણ સમસ્યાઓ હલ થવા લાગશે. તે જ સમયે કર્ક રાશિ, તમારી રાશિમાં 4 શુભ યોગો બની રહ્યા છે, જે તમારી રાશિ પર સકારાત્મક પરિણામ લાવશે. તમારી રાશિના ભાગ્યના તાળાઓ ખુલવાના છે. ભગવાન ગણેશની કૃપાથી આ રાશિ પર ભગવાન ગણેશ પોતાના આશીર્વાદ વરસાવશે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે, જેના કારણે તમારા ઘરની આર્થિક સમસ્યાઓ પણ ધીરે ધીરે દૂર થશે. સપ્ટેમ્બર મહિનો કર્ક રાશિના લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે, કારણ કે ઓગસ્ટના પ્રથમ દિવસે સૂર્યનું નક્ષત્ર બદલાયું હતું. આ રાશિના લોકો માટે સપ્ટેમ્બર મહિનો ખૂબ જ ખાસ માનવામાં આવે છે અને તમારા લાંબા સમયથી અટકેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થવા જઈ રહ્યા છે. તમે આત્મવિશ્વાસ, હિંમત અને ઉત્સાહ પ્રાપ્ત કરશો, જે તમને ઘણા કાર્યક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે. નોકરી કરતા લોકોને પણ લાભ મળી શકે છે. જે લોકો પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેઓને પણ લાભ મળી શકે છે. આ સાથે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે અને અમે તમને જણાવીએ છીએ કે તમે તેને જાળવી રાખો. તમારા સ્વાસ્થ્ય પર નજર રાખો. બાળકો અને ઓફિસ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવાનું ટાળો. જ્યારે સગર્ભા સ્ત્રીઓએ મુસાફરી કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે. તમારા પરિવાર સાથે તે સમય ખૂબ જ ખાસ રહેશે અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમે વિશેષ અભ્યાસ કરવા જઈ રહ્યા છો. તો મિત્રો, આ 5 ભાગ્યશાળી રાશિઓ હતી જેમને ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ મળવાના છે. તો મિત્રો, તમને વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો. વિડિયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં દિલથી શ્રી ગણેશાય નમઃ જરૂર લખજો.